જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે અમારે ત્રીજો દિવસ હોલિડેનો હતો. અમારે ઘરે જવાનું હતું પણ થોડો ટાઈમ હતો એટલે અમે નદી જોઈ, ફોટો પાડ્યો, મહેશ્વરભાઈએ પ્રાર્થના કરી અને સિટીમાં આંટો માર્યો. અત્યારે વરસાદ હતો નહીં ને આ જુઓ હે ભગવાન, આણે બીડી પીને ધુવાડા મારી બાજુ જ કાઢ્યા, પણ સારું થયું હાલત્યું થઈ ગયું બેનું. તો બેનનું બીડી પીત્યું આમ ગયું અને અમે ચાલતા ચાલતા બીજી બાજુ ગયા. પણ અત્યારે વરસાદ હતો નહીં, પણ મેઘરાજાને યાદ કરી એટલે મેઘરાજાને તો આવવું જ પડે. અમે યાદ કર્યા અને મેઘરાજા આવી ગયા અને અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો. પણ આ એટલું સરસ લાગતું હતું વરસાદી વાતાવરણ. અમે એન્જોય કરતાં કરતાં અમારી કાર પાસે ગયા. થોડું પાર્કિંગ દૂર હતું એટલે 5-7 મિનિટ વોક કર્યું, પણ વોક કરવાની બહુ મજા આવી અને અમે પછી ઘર તરફ રવાના થઈ ગયા. અમારો હતો 2-2.5 કલાકનો રસ્તો. અમે ઘરે પહોંચી ગયા. ઘરે પહોંચી અને અમે બેગો મૂકી અને સીધા ગયા શોપિંગમાં, કેમ કે મહેશ્વરનો બર્થડે હતો. શનિવારે અમે આવ્યા અને રવિવારે મહેશ્વરનો બર્થડે હતો એટલે મહેશ્વરને થોડું ડેકોરેશન તો જોઈએ જ. એટલે અમે થોડા ઘણા ફુગા લઈ લીધા અને ફુગા લઈને હું બહાર નીકળી. એટલો પવન હતો, મને એમ થયું કે આ ફુગા હારે ક્યાંક હુંય ન ઉપડી જાઉં, એવો પવન હતો. અમે ઘરે પહોંચી ગયા પણ આ જુઓ છોકરાઓએ હોલિડેમાંથી આવીને બધી વસ્તુ આઇલેન્ડ ઉપર મૂકી અને પોતપોતાના રૂમમાં વયા ગયા હતા. પણ પહેલાં પીધી ચા. મેં મારા હાથની ચા કેટલા દિવસ પછી પીધી. હું એટલી ખુશ થઈ ગઈ. આદુ હારીપટનું નાખીને ચા પી લીધી અને પછી કર્યું ડેકોરેશન. મહેશ્વરભાઈ સૂઈ ગયો પછી ડેકોરેશન કર્યું એટલે એને ખબર ના પડે. અને સવાર પડ્યું એટલે મહેશ્વર આવ્યો અને એણે જોયું તો ખુશ થઈ ગયો. મારો દીકરો 10 વર્ષનો થઈ ગયો અને પહેલાં તો એણે 10ને સરખા કર્યા અને જોયું અને ખુશ થઈ ગયો. તો આ હતો મારો મિની વ્લોગ. જો તમને મારા વ્લોગ ગમતા હોય તો તમારે મારી યુટ્યુબ ચેનલ ઉપર ચક્કર મારવી પડશે. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ.